જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ પનીર ચીલી। પનીર ચીલી બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ પનીર લીધું છે। એના આપણે નાના નાના પીસ કરી લઈશું। જે પ્રમાણે બનાવવો એ પ્રમાણે પનીર લેવાનું। પનીરના પીસ થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એના અંદર 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું, 2 ચમચી કોર્નફ્લોર પાવડર નાખીશું, થોડું મીઠું ઉમેરીશું। જો આ રીતે પાણી નાખી અને હવે આપણે એને મિક્સ કરી લેશું। અંદર થોડા પાણીના છાંટા નાખીને બધું મિક્સ કરી લેવાનું। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી લેશું। તેલ ગરમ થઈ જાય તો એના અંદર આપણે હવે પનીર નાખી અને પનીરને ફ્રાય કરી લેશું। પનીરને આ રીતે ક્રિસ્પી થાય એ રીતે આપણે ફ્રાય કરી લેશું। પનીર આપણું તૈયાર થઈ ગયું છે। હવે એને કાઢી લેશું। જો બધા પનીરને આ રીતે ફ્રાય કરી લેવાનું। જો એકદમ ક્રિસ્પી થઈ ગયું છે આપણું પનીર। મેં અહીંયા 2 શિમલા મરચાં લીધા છે, એને આપણે મોટા મોટા પીસમાં કટ કરી લેશું। સૂકી ડુંગળી પણ આપણે આ રીતે કટ કરી લેશું। મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે, એને પણ આપણે કટ કરી લેશું। હવે આપણે 1 ચમચો તેલ ગરમ કરી એના અંદર આપણે લસણ નાખીશું। ત્યારબાદ લીલી ડુંગળીનો આગળનો ભાગ જે હોય છે એ અંદર એડ કરીશું। એ મિક્સ કરી એના અંદર ડુંગળી અને શિમલા મરચું એડ કરીને એ પણ મિક્સ કરી લેશું। આપણે આ બધું એકદમ શેકાવા નથી દેવાનું, તેને અચકચરા રાખવાના છે। થોડા જ 50% જ આપણે શેકવાના છે। એના અંદર મેં 2 ચમચી રેડ ચીલી, 1 ચમચી ગ્રીન ચીલી અને 1 ચમચી સોયા સોસ નાખ્યો છે। આ બધું આપણે એ મિક્સ કરી લેશું। જો આ પ્રમાણે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે એના અંદર 1 ચમચી કોર્નફ્લોરની અંદર અડધી ગ્લાસ પાણી નાખી એ બધું મિક્સ કરી એના અંદર આપણે હવે એ પણ એડ કરી લેશું। હવે આને સારી રીતે મિક્સ કરી લેશું। જો આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલું પનીર હતું એ આની અંદર એડ કરી લેશું। પનીરને એડ કર્યા બાદ આપણે જે લીલી ડુંગળી લીધી હતી એ પણ આપણે એના અંદર એડ કરી નાખશું અને બધું મિક્સ કરી લેશું। જો મિક્સ થઈ જાય એના પછી હવે એના અંદર આપણે થોડા તલ ઉમેરીશું। વ્હાઈટ તલ અંદર થોડા નાખી અને એને પણ મિક્સ કરી લેશું। મેં 1 ચમચી તલ નાખેલા છે। હવે જુઓ આપણી પનીર ચીલી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે ગરમ ગરમ સર્વ કરી લેશું।